દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનું ફેવરિટ સ્થળ કેવડિયા બન્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 7 વર્ષમાં 2.75 કરોડ પ્રવાસીઓ નોંધાયા। હાલ દિવાળી વેકેશનમાં કેવડિયા હાઉસફુલ જોવા મળી રહ્યું છે। દિવાળી અને નવા વર્ષના દિવસે 80,000થી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। આ વર્ષે 20 ઓક્ટોબરથી તમામ હોટેલ્સ, ટેન્ટ સિટી, રો હાઉસ ફૂલ જોવા મળ્યા। કેવડિયામાં રોજના 50,000થી વધુ પ્રવાસીઓ આવતા તંત્ર દ્વારા સ્પેશિયલ એસટી બસ મૂકવામાં આવી છે, જેથી પ્રવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે। આ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષા માટે પણ પોલીસે ખડે પગે સેવા આપી। આજે અમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી મારા ફ્રેન્ડ સાથે આવેલા છે, તો એટલું સુંદર અહીંયાનું નેચર છે કે અહીંયાથી જવાનું મન જ નથી થઈ રહ્યું। એવું લાગે છે કે આપણે કુદરતની સાથે છે। એટલું ફાઇન વેધર છે કે એમ જાણે આપણે એકદમ ક્લોઝ થઈ ગયા છે નેચરની સાથે। અને એમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એટલું રળિયામણું વેધર છે કે એવું લાગે કે અહીંયાથી હટવાનું મન જ નથી થઈ રહ્યું। જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવેલી ત્યારે ખાલી ઓનલી સરદાર વલ્લભભાઈ પટેલના પગ જ બન્યા હતા, અને હવે તો આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે। એટલું સુંદર જગ્યા છે અહીંયા કે તમે જરૂર ને જરૂર અહીંયા વિઝિટ કરજો। એકતા પ્રકાશ પર્વ આ ઉત્સવ જોઈને, આ લાઇટિંગ જોઈને મને છે ને અહીંયા આવીને લાઈક દિવાળી જાણે અમારા ઘર જેવી હોય ને એવું ફીલ થયું છે। અને અહીંયા જ્યાં રાસ ગરબા થયા, અમે જોઈન થયા, અમારું ફેમિલી નાનું છે બરોબર, બટ બધા એકબીજા સાથે રમીને ફેમિલી લાઈક અલગ જ અમે બીજું ફેમિલી ક્રિએટ કર્યું છે। લાઈક એકબીજા સાથે એકત્ર થયા છીએ, તો બહુ આનંદ થયો અને આવી જ રીતની ઉજવણી અને બહુ પસંદ આવી, કારણ કે એકબીજા સાથે જે જોડાઈને જે અલગ અનુભવ થયો છે, જે અલગ માણવા મળ્યું છે, અને આ રોશની જોઈને લાઈક લાઈફ છે અલગ જ આમ प्रकाशित टाइप થઈ ગઈ છે, अलग सेलिब्रेशन फील થાય છે। आप सभी को अनुरोध है कि आप इस प्रोग्राम में आए और अपना इंडिया में जो ऐसा प्रोग्राम देखने को मिल रहा है वो अपन बाहर जाते हैं, हम भी बाहर जाके सब देखे, लेकिन ये प्रोग्राम जो देखा है हमको बहुत खुशी हो रही। और ये प्रोग्राम अपने मोदी सरकार ने, मोदी जी ने बहुत अच्छा बनाया है।